ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી, કેમ છો બધાય? મજામાં? તબિયત પાણી સારા? ચાલો આપણે ચેપ્ટર નંબર 5 ચાલુ કર્યું તો ચેપ્ટર નંબર 5 માં જો આમ તો કંઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાનો ટોપિક છે, આપણે ખબર જ છે. માની લેવા કોઈ એક ગજીય ચુંબક છે, બરોબર. આ એનો નોર્થ પોલ, ના એનો સાઉથ પોલ. તો શું થશે કે ભાઈ નોર્થમાંથી બધું મેગ્નેટિક ફિલ્ડ બહાર આવે ને સાઉથમાં એન્ટર થાય. અને આપણે ખબર છે કે ભાઈ બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે બંધ ગાળા રચે. કેવા ગાળા રચે? બંધ ગાળા રચે. સમજાય છે છોકરાઓ? આ રીતે આ નોર્થ સાઈડના ભાગમાંથી જો છે આ એનું સેન્ટર છે, તો ઉપરનો ભાગ જે છે નોર્થ સાઈડ છે, એમાંથી મેગ્નેટિક ફિલ્ડ બધું બહાર આવે છે અને અંદર શું થાય છે તો કે એન્ટર થાય છે બધી. બરાબર, સિમ્પલ વસ્તુ છે. એમ કહી શકો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. આ જે સેમ વસ્તુ છે ને છોકરાઓ, સોલેનોઇડ માટે પણ તમે ડ્રો કરી શકો. હમણાં આગળની આપણે થિયરી જોશું કે ભાઈ સોલેનોઇડનું બિહેવિયર એ કોના જેવું હોય? ગજિયા ચુંબક જેવું જ હોય. દાખલા તરીકે આની બદલે અહીંયા સોલેનોઇડ હોય તો આમાંથી મેગ્નેટિક ફિલ્ડ બહાર આવે અને અહીંયા સાઉથમાં શું થતું હશે તો કે એન્ટર થતું હશે. બરોબર, સમજાય છે? તો એનમાંથી ફિલ્ડ બહાર આવે, સાઉથમાં શું થાય? એન્ટર થાય. એક મુદ્દો એ. બીજું, ચુંબકની અંદરના વિસ્તારમાં, શું ચુંબકની અંદરના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ S2N હોય. આ ખાસ યાદ રાખજો. બારે N2S હશે, અંદરના વિસ્તારમાં ગયા હશે તો કે S2N. બીજું, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું કરે છે? બંધ ગાળા રચે છે. ઓકે, કેવા ગાળા રચે? બંધ ગાળા રચે. વિદ્યુત ડાયપોલ હોય એના કરતાં વિપરીત. વિદ્યુત ડાયપોલમાં બચ્ચા પાર્ટી આપણને ખબર જ છે. શું ખબર છે કે ભાઈ ડાયપોલનો આ પોઝિટિવ એન્ડ હોય, આ નેગેટિવ એન્ડ હોય. હવે મને ખબર છે કે ભાઈ પોઝિટિવમાંથી ફિલ્ડ બહાર આવે અને નેગેટિવમાં શું થાય? એન્ટર થાય. પોઝિટિવમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર આવે અને નેગેટિવમાં શું થાય? ક્ષેત્ર રેખાઓ અંદર શું થશે તો કે એન્ટર થશે. સમજાય છે કે નહીં? આમ આ રીતે બધી પોઝિટિવમાંથી બહાર આવે અને નેગેટિવમાં બધી ક્ષેત્ર રેખાઓ શું થાય? એન્ટર થાય. પછી એવું ના હોય કે અંદરના વિસ્તારમાં નેગેટિવથી પોઝિટિવ હોય. આવી ગયું તમારે પહેલા ચેપ્ટરમાં. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદી બંધ ગાળા રચતી નથી. પ્લસમાંથી બહાર આવ્યું, માઇનસમાં એન્ટર થાય. એવું ન હોય કે પ્લસમાંથી બહાર આવ્યું, ડિંગ 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 ડિંગ, માઇનસમાં એન્ટર થયું અને અંદરના વિસ્તારમાં માઇનસથી પ્લસ હોય. કોઈ આ ડાયપોલ હોય, ડાયપોલ આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ, બરાબર. એની ક્ષેત્ર રેખા આમ જાય, ક્યાંથી ક્યાં જાય? પ્લસથી માઇનસ. પાછી માઇનસમાંથી અંદર એન્ટર ના આવે, એ તો ક્યાંથી ગયા હશે? પ્લસથી માઇનસ જ હશે. આ ક્ષેત્ર રેખા પ્લસમાંથી બહાર આવી, માઇનસમાં એન્ટર થઈ, પાછી અંદર માઇનસથી પ્લસ આવે ને તો બંધ ગાળા રચે. પણ બે અંદરના વિસ્તારમાં પણ ક્યાંથી ક્યાં હોય? પ્લસથી માઇનસ, બરાબર. સમાન ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની સમાંતર હશે. ઓની લાક્ષણિકતા છે જ બધી, બરાબર. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જો એકબીજાને સમાંતર હોય તો એનો મતલબ આ એન, આ એસ, એનમાંથી બહાર આવે, એસમાં એન્ટર થાય.
તો બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ શું હશે? એકબીજાને સમાંતર, એકબીજાથી સમાન અંતરે હોય, એ સમાન ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા. બીજું હું કીધું હતું એમ, જે તે બિંદુએ સ્પર્શકની દિશામાં, બરોબર, આ બિંદુએ હોય તો આ બિંદુએ તમે સ્પર્શક દોરો તો આ બિંદુએ ક્ષેત્ર આ દિશામાં હોય. એવી રીતે આમાં પણ આ બિંદુએ તમારે મેગ્નેટિક ફિલ્ડ ગોતવું હોય તો મેગ્નેટિક ફિલ્ડ ક્યાં હશે? તો કે સ્પર્શકની દિશામાં હશે. આ બિંદુએ તમારે મેગ્નેટિક ફિલ્ડ દોરવું હોય તો આ બિંદુનો સ્પર્શક આમ થશે, બરાબર. આ બધું એમાં લખેલું જ છે, બહુ ઇમ્પોર્ટન્ટ નથી, પણ ખબર હોવું જોઈએ. ઓની જે લાક્ષણિકતા છે એ જાની લાક્ષણિકતા છે, ખાલી ફેર શું છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. એક ડિફરન્સ છે, બાકી બધા મુદ્દા સેમ. સમાન ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની સમાંતર હોય, એકબીજાથી સમાન અંતરે હોય, બરોબર. જે તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. ઓકે. પછી બીજો મુદ્દો, શું બીજો મુદ્દો? કે ભાઈ બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કદી છેદે નહીં. જે આમાંય આવતું કે ભાઈ બે વિદ્યુત ક્ષેત્ર રેખા કદી એકબીજાને છેદે નહીં. જો બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો એ બિંદુએ ક્ષેત્રને બે દિશા હોય, જે કોઈ દી શક્ય નથી. તો એવી રીતે જોવો છે, આ બે ક્ષેત્ર રેખા એકબીજાને પેરેલલ છે પણ છેદતી નથી. જો બે મેગ્નેટિક ફિલ્ડ લાઇન એકબીજાને છેદે, બરોબર, તો એનો મતલબ શું? આ બિંદુનું માની લો સ્પર્શક આમે છે ને આ બિંદુનું સ્પર્શક આમે, તો આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું? એ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર રેખા બે દિશામાં હોય, બરોબર. એવું કોઈ દી શક્ય નથી, બરોબર, કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન નેવર ઇન્ટરસેક્ટ ઈચ અધર, એકબીજાને કોઈ દી છેદે નહીં. અને જો છેદે તો આપેલા બિંદુએ ક્ષેત્ર બે દિશામાં હોય, વિચ ઇઝ નોટ પોસિબલ. ઓકે, ચાલો, આ બેઝિક છે, આટલું વાંચી લેજો. આગળની આપણે મેઇન થિયરી શું જોવાની છે કે ભાઈ સોલેનોઇડનું જે બિહેવિયર જે છે ને ગજિયા ચુંબક જેવું હોય, બરોબર. સોલેનોઇડનું જે બિહેવિયર જે છે કેના જેવું હશે? ગજિયા ચુંબક જેવું હોય. જો કેવી રીતે? મારી પાસે એક અતિ લાંબો સોલેનોઇડ છે જેની લંબાઈ 12 છે, દાખલા તરીકે. સોલેનોઇડ એસ એ બાર મેગ્નેટ, કે સોલેનોઇડ જે છે એની લાક્ષણિકતા ગજિયા ચુંબક જેવી હોય. સોલેનોઇડ હશે ઘણો બધો લાંબો, પણ આપણે તો બોર્ડની મર્યાદા છે એટલે આટલો જ દોરી શકીએ. આઈનું કેન્દ્ર, આઈની અક્ષ, સોલેનોઇડની લંબાઈ 12 જેટલી છે. સોલેનોઇડની જે ત્રિજ્યા છે માની લ્યો એ જેટલી છે. કેટલી છે? એ જેટલી. હવે સમજો, જુઓ, અને માની લ્યો આ સોલેનોઇડ છે અને આ નીચેની બાજુ છે ને એ ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર છે. કોનું છે? ગજિયા ચુંબકનું. હવે આ લોકોએ શું જોયું? આ એન છે કારણ કે અહીંથી ફિલ્ડ બારે આવે, આ એસ કારણ કે ફિલ્ડ અંદર શું થયું? એન્ટર થયું. હવે આ લોકોએ શું જોયું કે ભાઈ જ્યારે કોઈ પણ મેગ્નેટિક નીડલ હોય, કંપાસ, બરાબર, મેગ્નેટિક નીડલ ચુંબકીય સોય અને કંપાસ એ કહેવામાં આવે, કે ભાઈ એ મેગ્નેટિક નીડલને તમે ગજિયા ચુંબકની નજીક લઈ જાઓ છો ત્યારે એનું જે બિહેવિયર હોય છે ને એ જ બિહેવિયર એનું ક્યારે હોય છે? કે જ્યારે સોલેનોઇડની અંદર મૂકો ત્યારે. કારણ કે મને ખબર છે સોલેનોઇડની અંદરના વિસ્તારમાં મેગ્નેટિક ફિલ્ડ હોય, બહારના વિસ્તારમાં કાંઈ મેગ્નેટિક ફિલ્ડ નહીં હોય. હવે જો હું આમાં એક મેગ્નેટિક નીડલ મૂકું, શું મૂકવામાં આવે? એક મેગ્નેટિક નીડલ, ચુંબકીય સોય આ રીતની, તો શું થશે? આ જે મેગ્નેટિક નીડલ જે છે એના એક્સ સાથે કેટલાનો ખૂણો બનાવ્યો? થીટા જેટલો. હવે આ છે ને મેગ્નેટિક નીડલનો નોર્થ પોલ હોય, એના સાઉથ પોલ હોય. શું કામ? ને આ નોર્થ અને સાઉથ ડાયપોલ જેવું જ આનું બિહેવિયર છે. કારણ કે નોર્થ અને સાઉથ બાજુ રહેવાનું પસંદ થાય. ચુંબકીય સોયનો જે નોર્થ હશે આ બાજુ રહેવાનું પસંદ કરે, અને ચુંબકીય સોયનો જે સાઉથ હશે નોર્થ બાજુ રહેવાનું પસંદ કરશે. એટલે તમે થીટા જેટલા એંગલે મૂકો ને એટલે આમ થઈ જશે, ડ્રીંગ, આમ આવી જશે. એટલે ચુંબકીય સોયનો સાઉથ નોર્થની સામે આવશે, ચુંબકીય સોયનો નોર્થ આની સાઉથની સામે આવશે. આ બાહ્ય
ક્ષેત્ર છે કોનું, તો કે ગજિયા ચુંબકનું. તો આ લોકોએ શું જોયું કે ભાઈ પ્રેક્ટિકલ કરીને જોયું કે ભાઈ ચુંબકીય સોયનું બિહેવિયર જે ગજિયા ચુંબકના ક્ષેત્રમાં હતું ને એ જ બિહેવિયર કોના માટે છે, સોલેનોઇડ માટે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ સોલેનોઇડનું બિહેવિયર પણ એક ગજિયા ચુંબક જેવું હોઈ શકે. તો એના માટે જોવું જોઈએ. આપણે શું કરશું કે ભાઈ સોલેનોઇડમાં તો ઘણા બધા આટા હશે, ઘણા બધા આટા, અને આપણે એમ કહીએ સોલેનોઇડમાં ઘણા બધા આટા એટલે પહેલો આટો એટલે પહેલી રિંગ, બીજો આટો એટલે બીજી રિંગ, ત્રીજો આટો એટલે ત્રીજી રિંગ, ચોથો આટો એટલે ચોથી રિંગ. આવી તો એન આટા હોય તો એન રિંગનું સોલેનોઇડ બનેલું કહી શકાય. હવે બચ્ચા પાર્ટી માની લ્યો મારા પાસે આ એક સોલેનોઇડની રિંગ છે. હવે એ જે સોલેનોઇડની આ જે રિંગ છે આખી આમ હશે, આ કેસરી કલરની પટ્ટી છે આખી એની રિંગ થશે, બરોબર. હવે માની લ્યો આ એની આ જે પહોળાઈ છે ને, પહોળાઈ dx જેટલી છે. કેટલી છે? dx જેટલી. અને સોલિનોઇડની જે dx પહોળાઈની રિંગ છે ને એના કેન્દ્રથી x જેટલા અંતરે છે. કેટલા અંતરે છે? x જેટલા અંતરે છે. મારે શું કરવું છે, સોલિનોઇડને કારણે, આ સોલિનોઇડ તો આમ ઘણું બધું લાંબુ હશે, આ એની અક્ષ છે. સોલિનોઇડને કારણે સોલિનોઇડની અક્ષ ઉપર એક P બિંદુ આવેલું છે. કયું બિંદુ આવેલું છે? P બિંદુ. અને P બિંદુ જે છે ને એના કેન્દ્રથી R જેટલા અંતરે છે. કેટલા અંતરે છે? R જેટલા અંતરે. તો મારે શું કરવું છે, સોલિનોઇડને કારણે સોલિનોઇડની અક્ષ ઉપર એના કેન્દ્રથી R જેટલા અંતરે P બિંદુ આવેલું છે, ત્યાં આગળ મારે મેગ્નેટિક ફિલ્ડ ગોતવું છે. પછી મેં તમને કીધું હતું છોકરા, આ સોલિનોઇડ આમ છે. હવે આ એની તમારી બાજુ અક્ષ હશે, એમાંથી આમ એન્ટી ક્લોકવાઇઝ જો પ્રવાહ પસાર થતો હોય બધા આટામાંથી ડિંગ 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 ડિંગ, તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એની બધાને સમાંતર હોય કે નહીં? એટલે આ એન્ડમાંથી છે ને મેગ્નેટિક ફિલ્ડ બધું બહાર આવતું હશે. કે નથી સમજાતું? પી બિંદુ એ તમે મેગ્નેટિક ફિલ્ડ ગોતો ને તો આ દિશામાં હોય. કેવી રીતે? ફરીથી કહું છું. માની લ્યો સોલેનોઇડની આ એક જ રિંગ લ્યો, એમાંથી આમ પ્રવાહ પસાર થાય છે. તો આમ પ્રવાહ પસાર થતો હશે તો આ એક રિંગ એટલે એક આટાને કારણે એન્ટી ક્લોકવાઇઝ પ્રવાહ પસાર થાય એટલે સ્ક્રૂ બારે આવશે. એટલે પી બિંદુ એ છે ને આમ બહારની દિશામાં મેગ્નેટિક ફિલ્ડ હશે. આવી તો ઢગલો રિંગ હશે. તો એને કારણે મારે પી બિંદુ એ પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. જો કેવી રીતે, તો પહેલા હું શું કરું કે આ એક dx લંબાઈની એટલે કે dx પહોળાઈની આ જે રિંગ છે એ રિંગથી પી જેટલા પી બિંદુએ કેટલું મેગ્નેટિક ફિલ્ડ છે ગોતી લો. પછીની વાત આપણે પછી કરીએ. તો રિંગથી પી બિંદુનું અંતર કેટલું હશે મળી જાય. પી બિંદુનું કેન્દ્રથી અંતર r છે, આ રિંગનું કેન્દ્રથી અંતર x છે. તો આ r એમાંથી તમે x જવા દો તો રિંગથી પી બિંદુનું જે બચ્ચા પાર્ટી અંતર હશે ને કેટલું હશે? r - x. કેટલું હશે? r - x. હવે માની લો આપણે એમ કહીએ કે ભાઈ સોલેનોઇડમાં ધારો કે એકમ લંબાઈ દીઠ સ્મોલ n આટા છે. સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ ધારો કે કેટલા આટા છે? સ્મોલ n આટા છે. તો આપણે એમ કહી શકીએ, અને આ રિંગની ત્રિજ્યા તો સોલિનોઇડની ત્રિજ્યા જેટલી જ હશે. એ ત્રિજ્યાની અને dx લંબાઈની રિંગમાં આટા કેટલા થશે? એ ત્રિજ્યાની અને dx લંબાઈ. એકમ લંબાઈમાં સ્મોલ n તો dx માં કેટલા તો કે n dx. સિમ્પલ. એકમ લંબાઈમાં સ્મોલ n તો dx માં કેટલા? n ઉપર જાય dx આરે એટલે n dx. આ રિંગને કારણે તેની અક્ષ ઉપર રિંગની અક્ષ ઉપર r જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે જોયું હતું. શું? આ રિંગને કારણે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર. અત્યારે નાની એવી રિંગ છે, સોલિનોઇડમાં તો અસંખ્ય રિંગ છે, આ એક નાનો એવો એનો ભાગ છે.
તો ડીબી. શું સૂત્ર હતું યાદ છે? રિંગને કારણે રિંગની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મ્યુ 0 n I s સ્ક્વેર ના છેદમાં 2 r સ્ક્વેર પ્લસ s સ્ક્વેર રેસ ટુ 3/2. મ્યુ 0 n એટલે ટોટલ નંબર. આ રિંગમાં ટોટલ નંબર કેટલા છે? n dx. માની લ્યો આ રિંગમાંથી એન્ટી ક્લોકવાઇઝ પ્રવાહ I જેટલો પાસ થાય છે એટલે મ્યુ 0 n I એમને અને ઉપર આવશે એની ત્રિજ્યાનો વર્ગ, તો એની ત્રિજ્યા સોલિનોઇડ જેટલી જ હશે s સ્ક્વેર ના છેદમાં 2 r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. r સ્ક્વેર એટલે એની ત્રિજ્યા, પણ અત્યારે એની ત્રિજ્યા તરીકે સ્મોલ a છે એટલે s સ્ક્વેર પ્લસ x સ્ક્વેર એટલે હું અંતર. તો આ રિંગથી p બિંદુનું અંતર કેટલું થાય? r માઇનસ x નો સ્ક્વેર રેસ ટુ શું થશે? 3/2. હવે બચ્ચા પાર્ટી મારે શું સાબિત કરવાનું છે? આ પી બિંદુ છે ને અક્ષ ઉપર ઘણું બધું દૂર આવેલું છે. તો પી બિંદુ જો અક્ષ ઉપર અતિ દૂર હોય, પી બિંદુ અતિ દૂર છે, તો આવડું આ જે અંતર છે ને આર, એની ત્રિજ્યાની કમ્પેરિઝનમાં ઘણું બધું મોટું હોય. આર ઇઝ મચ ગ્રેટર ધેન એ. બરોબર, આવડું આ જે પી બિંદુનો અક્ષ ઉપર અંતર છે ને એની ત્રિજ્યાથી ઘણું બધું મોટું હશે. એક વસ્તુ એ થશે એટલે તમે આ એને અવગણી શકો, એકી. બીજું આર માઇનસ એક્સ. આર માઇનસ એક્સ એટલે શું? એક્સ એટલે ઈ રિંગનું કેન્દ્રથી અંતર, તો એ નાનું હશે, ત્રિજ્યાને અવગણી શકો તો એક્સ ને અવગણી શકો, તથા આર ઇઝ મચ ગ્રેટર ધેન એક્સ થશે. પી બિંદુ ઘણું બધું દૂર હોવાથી એટલે આને પણ તમે અવગણી શકો, આને પણ તમે અવગણી શકો, એટલે આર સ્ક્વેરની 3/2 એટલે છેદમાં વધે આર ક્યુબ. શું વધે? છેદમાં આર ક્યુબ. એટલે શું આવશે બચ્ચા પાર્ટી? ડીબી બરાબર મ્યુ 0 n dx I સ્મોલ s સ્ક્વેરના છેદમાં 2 r ક્યુબ. ચાલો હવે મારે તો આખા સોલેનોઇડને કારણે એની અક્ષ ઉપર મેગ્નેટિક ફિલ્ડ જોઈ છે. તો જુઓ છોકરાઓ, આ એનું કેન્દ્ર છે, સોલેનોઇડની લંબાઈ ટોટલ 2l છે. તો કેન્દ્રથી જમણી બાજુનું જે અંતર હોય ને એને l કહેવાય, ડાબી બાજુનું જે અંતર હોય ને એને માઇનસ l કહેવાય. કે નથી સમજાતું? સોલેનોઇડની ટોટલ લંબાઈ 2l છે, કેન્દ્રથી જમણી બાજુનું અંતર હોય ને l કહેવાય, ડાબી બાજુનું અંતર હોય ને માઇનસ l કહેવાય. તો સોલેનોઇડનો ડાબો છેડો છે ને, ડાબો છેડો કેન્દ્રથી માઇનસ l જેટલા અંતરે હોય. સોલેનોઇડનો જમણી બાજુનો છેડો છે ને કેન્દ્રથી પ્લસ l જેટલા અંતરે હોય. હવે આ તો આ એક રિંગ છે, એક રિંગ કેન્દ્રથી x અંતરે છે. તો આવી તો અસંખ્ય રિંગ હશે. રિંગ એટલે કાંઈ નહીં, સોલેનોઇડનો આંટો. તો પેલો આંટો અહીંયા હોય, કેટલા અંતરે હોય? કેન્દ્રથી માઇનસ l અંતરે. બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, ડોટ 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 ડોટ. છેલ્લો આંટો અહીંયા હોય, કેન્દ્રથી કેટલા અંતરે? l અંતરે. તો એ ત્રિજ્યાની I વિદ્યુત પ્રવાહ ધારિત અસંખ્ય રિંગ છે. તે અસંખ્ય રિંગને કારણે તમારે અહીંયા જોઈ છે ટોટલ. તો પહેલી રિંગ માઇનસ l અંતરે, છેલ્લી રિંગ પ્લસ l અંતરે, તો માઇનસ l થી l ની વચ્ચે આનું ઇન્ટિગ્રેશન કરો ને તો કુલ ચુંબકીય ક્ષેત્ર મળે. તો કુલ ચુંબકીય ક્ષેત્ર બી એક્સિસ, સોલિનોઇડની એક્સિસ ઉપર. ચાલો, મ્યુ 0 અચળ, સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ હાટાની સંખ્યા અચળ, I એટલે પ્રવાહ અચળ, A એટલે ત્રિજ્યા અચળ, 2 અચળ, R એટલે પી બિંદુનું અંતર અચળ. તો અહીં ખાલી વધે હું ઇન્ટિગ્રેશન 1dx. અને અહીંયા આવે માઇનસ l થી l. પહેલી રિંગ માઇનસ l ઉપર, છેલ્લી રિંગ પ્લસ l ઉપર. એકનું સંકલન dx એટલે કે આ લંબાઈની સાપેક્ષે, એટલે લંબાઈ પોતે મ્યુ 0 n I s સ્ક્વેરના છેદમાં 2r ક્યુબ. સમજાય છે બચ્ચા પાર્ટી? એટલે અહીંયા આવશે લંબાઈ પોતે, અહીંયા l, અહીંયા માઇનસ l. અપર માઇનસ લોવર, તો આમાં અપર માઇનસ તમે લોવર કરો એટલે x ની બદલે l માઇનસ, x ની બદલે માઇનસ l. હા કે ના? માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે એ આવે 2l. શું થઈ જાય? માઇનસ માઇનસ પ્લસ એટલે 2l આવશે. એટલે આ સૂત્ર હું બેનું બચ્ચા પાર્ટી મ્યુ 0 n ઇન્ટુ 2l I
એસ સ્ક્વેર ના છેદમાં 2r³. હવે જુઓ n ઇન્ટુ 12 ને કહેવાય સોલેનોઇડના કુલ હટાની સંખ્યા. n ઇન્ટુ 12 ને શું કહેવાય? સોલેનોઇડના કુલ હટાની સંખ્યા. એ કેમ ખબર પડે? કારણ કે સ્મોલ n એટલે શું? એકમ લંબાઈમાં સ્મોલ n આટા છે. તો આખા સોલેનોઇડની લંબાઈ તો 12 છે. તો 12 લંબાઈમાં જોઈએ ને એને ટોટલ નંબર કહેવાય. તો ટોટલ નંબર કેટલા થશે? કેપિટલ N બરાબર સ્મોલ n ઇન્ટુ 12. હા કે ના છોકરાઓ? સમજાય છે કે નહીં આટલી વસ્તુ? ચાલો, એટલે એની બદલે હશે કેપિટલ N. પછી આ સમીકરણને હું છે ને પાઈ વડે ગુણું અને પાઈ વડે ભાગું. કોના વડે ગુણું? પાઈ વડે ગુણું અને પાઈ વડે ભાગું. બી એક્સિસ બરાબર શું થશે? જોવો જી, μ0 10 ઇન્ટુ 12 ની બદલે કેપિટલ N, આઈ એમ પાઈ વડે ગુણ્યું એટલે અહીંયા આવશે પાઈ s સ્ક્વેર. તો પાઈ વડે ભાગવું પડે, હા કે ના? છેદમાં r³. આ છે ને સોલિનોઇડની મેગ્નેટિક મોમેન્ટ કહેવાય. યાદ કરો મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર, m ઇઝ ઇક્વલ ટુ NIA. યાદ આવ્યું? શું આવશે? m ઇઝ ઇક્વલ ટુ NIA. તો n એટલે સોલિનોઇડના ટોટલ નંબર, I એટલે સોલિનોઇડમાંથી પસાર થતો પ્રવાહ, E એટલે આ ચુંબકીય ક્ષેત્ર રેખા આડછેદમાંથી પાસ થાય તો આડછેદનું ક્ષેત્રફળ, પાઈ ત્રિજ્યા એની a છે એટલે a સ્ક્વેર. સમજાણું કે નહીં? તો આ શું થશે? સોલિનોઇડની મેગ્નેટિક મોમેન્ટ NI પાઈ s સ્ક્વેર. અમુક બુકમાં સ્મોલ m હશે, અમુક બુકમાં કેપિટલ m હશે. તો એની બદલે તમે સ્મોલ m લખી શકો. એટલે μ0 ઇન્ટુ સ્મોલ m ના છેદમાં 2 પાઈ r³. હજી બે વડે ગુણો ને બે વડે ભાગો એટલે μ0 ના છેદમાં 4 પાઈ. બે વડે ગુણ્યું, બે વડે ભાગ્યું, છેદમાં r³. તો સૂત્ર શેનું મળ્યું? સોલેનોઇડની અક્ષ ઉપર અતિ દૂરના બિંદુએ, સોલેનોઇડની અક્ષ ઉપર અતિ દૂરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આટલું હોય. અને આ જ વસ્તુ જે છે ગજ્યો ચુંબક હોય ને, ગજ્યો ચુંબક, આ n હોય, આ s હોય. તો ગજ્યા ચુંબકની અક્ષ ઉપર માની લ્યો P બિંદુ એના કેન્દ્રથી r જેટલા અંતરે આવેલું હોય. કેટલા અંતરે આવેલું હોય? r જેટલા અંતરે. તો r જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું મળે? આટલું જ મળે છે. μ0 છેદમાં 4 પાઈ 2m અપોન r³. તો એમ કહી શકાય કે ભાઈ સોલેનોઇડનું જે બિહેવિયર જે છે એ સોલેનોઇડનું બિહેવિયર કોના જેવું હશે? ગજિયા ચુંબક જેવું. ઓકે, સમજાણું બચ્ચા પાર્ટી? એક બીજી વસ્તુ કહેવાની, અકોર્ડિંગ ટુ અવર ન્યૂ સિલેબસ હમણાં જ આવ્યો 2 દિવસ પહેલાં, તો એમાંથી આ થિયરી કાઢી નાખી છે, પણ મારે તમને કરાવવી પડે ખાલી, બરાબર? ફોર નોલેજ, એટલે પાકું નથી કરવાનું પણ આ બધું યાદ રાખવાનું. કોમ્પિટિટિવ એક્ઝામ જે છે, નીટ છે, JEE છે, એના આસ્પેક્ટથી ગુજરાત બોર્ડ અને ગુજકેટમાં તો નહીં જ પૂછાય, પણ કોમ્પિટિટિવ એક્ઝામ છે, નીટ છે, JEE છે, એના આસ્પેક્ટથી તમે વિચારો તો જરૂરી છે કે સોલેનોઇડનું બિહેવિયર બાર મેગ્નેટ જેટલું હોય. સોલેનોઇડને કારણે સોલેનોઇડની અક્ષ ઉપર કેન્દ્રથી r જેટલા અંતરે મેગ્નેટિક ફિલ્ડ આટલું હોય, જે કોના જેવું હશે? ગજિયા ચુંબક જેવું હોય. સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર સ્મોલ n આટા આ છે તે છે. એટલે બધું પાકું કરવાની જરૂર નથી, પણ આ બધી બેઝિક ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. ઓકે બચ્ચા પાર્ટી? ચાલો, નેક્સ્ટ લેક્ચરમાં નવા ઘણા બધા સૂત્રો હું તમને ડીપમાં કરાવીશ કે જે આપણા બોર્ડ અને ગુજકેટના આસ્પેક્ટથી ઇમ્પોર્ટન્ટ નથી, પણ ઓનલી ફોર નીટ એન્ડ જી. ઓકે, ચલો બચ્ચા પાર્ટી, બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો.